22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકો રેલી યોજે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી। પૂર્વ સૈનિકોની માંગ છે કે સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવામાં આવે। આ માંગ સાથે જ પૂર્વ સૈનિકો ધરણા પર ઉતર્યા હતા અને સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી પૂર્વ સૈનિકો રેલી કરવાના હતા। જો કે રેલી યોજે તે પહેલા જ માજી સૈનિકોની અટકાયત કરી લેવામાં આવી। તો 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર ધરણા પર બેઠા હતા પૂર્વ સૈનિકો અને તેઓ રેલી કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીનગરમાં તેઓ રેલી કરવાના હતા। સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી તેમની રેલી થવાની હતી। સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણપણે ભરવાની માંગ સાથે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ આજે રેલી કરવાના હતા। સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો રેલી થાય તે પહેલા જ તમામની અટકાયત કરી લેવામાં આવી છે। 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ ધરણા પર બેઠેલા હતા। માજી સૈનિકો પૂર્વ સૈનિકો કે જેમની માંગ છે કે 10% અનામતની જગ્યા સરકારી ભરતીની અંદર સંપૂર્ણ ભરવામાં આવે। સત્યાગ્રહ છાવણી ખાતે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। બેરિકેડ્સ પણ ગોઠવી દેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં રેલી કરે તે પહેલા જ પૂર્વ સૈનિકોની અટકાયત કરી લેવામાં આવી। જોઈ શકાય છે જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી તેમની રેલી યોજાવાની હતી। સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા જે છે તેને સંપૂર્ણ ભરવાની માંગ આ પૂર્વ સૈનિકો કરી રહ્યા છે। તો સતત 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે તેમનું ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આજે તેઓ રેલી યોજવાના હતા, પરંતુ રેલી યોજે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ।